ઓબા ઉપર કેરીઓ આવી ગઈ છે થોડી થોડી દેખાય હાઈ ગાઈસ હવે ફોર ચાલુ કરવા છે ફોર ચાલુ કરીને આવી ગયા હવે કરી બે પાડશે અમે બે જણા જય માતાજી મિત્રો આજે કેરી ઉપાડવાની છે આપણે ઓબા ઉપર કેરી શાક ખાવું છે આપણે કેરી ઉપાડવા હતા રાખો હેડો કેરી ઉપાડો આયન પાડશે તારમાં કેરી હે પાડશે તું રવિની બોડી પટી ગઈ તો આપણે તપેલું અને એક ધોકો લઈ લીધો છે કેરી ઉપાડવા ઓલી બાજુ વાળો બે કેરીઓ વાળા કૂતરો ફર હેડો રવિ કેરી ઉપાડવા થોડી પાડવી પડે કેરી ખાવા ઓલી બાજુ ભાઈ આવી રહ્યા બધું પાણી ચાલુ છે ભાઈ આવી રહ્યા આપણે કેરી પાડવી ઉભા ઉપર તો લીલું લીલું પડી શકે હાઈ ગાઈસ હવે ફોર ચાલુ કરવા છે ફોર ચાલુ કરીને આવી ગયા હવે કરી બે પાડશે અમે બે જણા કેરી શાક ખાવાની મજા આવશે ને મજા આવશે ચાલો હેડો તારા ઘરવાળા પગ ઉપર દો બાસ આવી ગઈ ઓબા ઉપર કેરીઓ આવી ગઈ છે થોડી થોડી દેખાય ઘણી આવી છે ઓબા ઉપર ઉપર ચડવું પડશે ઉપર ચડશું તો કાટું લાગે એવું લાગે જોઈ લો કેર્યું 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 નર્યું કેરી જોઈ આ બાજુ કેરી મોટી કેરી ભરીને ભારે પડી છે આથી નાની નાની એ કેરી પડાવી ભાવીશ આ નાટક કરાવો હવે કૂતરો ભસારો એ સાઈડ કૂતરા ગેંગ બેઠી કૂતરા ગેંગ બેઠી છે કેરી પડી હતી કેટલી એક ત્રણ ને અંદા કાજીને કરંટ આવ્યો હતો આને ઝાડકો ચાલુ કરીને આવ્યા હતા અરે ભૂલી ગયો રાજે ચાલુ ખબર ના પડે કે ચાલુ છે ભાઈ લાઈટ બંધ કરી પી ઓવા ના છોડ જ ના કોકને મારશો તમે કેરી પાડવાની છે બધું ગારો ખૂબ બધો પડ્યો પાણી ચાલુ હતું વાળો કેરી મોટી મોટી ભાઈ એ મોટી છે ગરમ થઈ ગયો આ બાજુ આરી કેરી આ પાડું બે પડી નાની નાની છે સર કે બસ મોટી મોટી કેરી પૂરી બાજુ કેરી મસ્ત મસ્ત વાલી બતાવ રોકા ઝુંકા હા ઈ સાઈડ મોટી રહી છે જાણી જાણી ના એક આવી પડે જાણી પડી જી ઓલી સાઈડ આટલી કેરી શાક બનાવું આટલી ઘણી થાય ઘણી થાય બે જણ ખાવી તો આપણે આ માના ઘરે મૂકી આવે હવે અહીંયા લાવ્યો તો કેરી લઈને હવે તો ઘરે જોઈ લો આટલી કેરી છે મૂકી દે માના ઘર ઉપર આપણે મૂકી દીધું હવે ઘરે જ આવું કેરી લઈને
જલ્દી જલ્દી હા કેરી ઘણી થાય લોટ બધવાનું ચાલુ છે કેરી શેક બનાવો પણ ફટાફટ આપણે કોણ બનાવે તો બનાવી હાલ તો આપણે કેરી શાક બની નાખો ઘટી કરી દઈએ હવે ફટાફટ હવે ઉપર કેરી વાળવા જાય માટી નાની નાની છે કેરીઓ બધી મોટી થોડી થાય એટલે આપણે અથોણું બનાવવાનું છે કેરીઓનું હવે ઉપર હજી કેરી બહુ છે બીજો વબો છે કામ ને રહ્યો મેં કા સાઈડ ઘરની આગળ મોટી થાય ત્યારે આપણે અથોણું બનાવશું કેરીનું તમારે કેરીનું શાક આપણે બનાવવા મૂકી દીધું છે તો આપણે હમણાં થોડી વારમાં આપણે બતાવવા આપણે મસ્ત બની નાખીએ જુઓ આપણે જ બનાવી છે આપણા હાથથી બસ રોટલી બનાવતા એટલે થોડી હેલ્પ કરી મેં મસ્ત સ્વાદિષ્ટ બની છે મસ્ત ખાવાનું કેરી શાક બધું બની ગયું છે આપણું કમ્પ્લીટ જોઈ લીધું તમે તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં અને હવે 2 દિવસ પછી બ્લોગ આવશે કારણ કે આપણે દરરોજ મૂકી નહીં શકતા દરરોજ બ્લોગ ના બની શકાય એટલે 2 દિવસથી બનાવીશું એક દિવસ એડિટિંગમાં જાય બીજા દિવસે આપણે મૂકી દઈશું આવજો